સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતદિવ્યરમ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજન બહેનો, આપણે ગાફ ગામની લીલા સાંભળી, ભાલ દેશની લીલા આપણે સાંભળી રહ્યા છીએ. અંતર્ગત ભાલ દેશનું ગામ ગાફ ગામ. 2 દિવસથી આપણે ગાફ ગામની લીલા સાંભળી. આજે પણ આપણે ગાફ ગામની જ લીલા સાંભળવાની છે. મહારાજ અવારનવાર વડતાલ જતા અને આવતા ગાફ ગામમાં ભગવાન વિશ્રાંતિ લેતા. મહારાજ અનેક ભક્તોને સુખ દેવું હોય એટલે મહારાજ એક એક ગામને પાવન કરતા જતા હોય. ગામમાં એક એક ભક્તો એવા મહાન હોય. ત્યારે આ ગાફ ગામમાં એક વસ્તા રાવળ રહેતા હતા. એ વાત આવે છે. વસ્તા રાવળ બહુ મહારાજમાં પ્રીતિવાળા ભક્ત હતા. એકવાર મહારાજ વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કરી અને પછી વળતા મહારાજ ગાફ ગામમાં ગયેલા અને મહારાજ વસ્તા રાવળને ઘેર ગયા. અને આ રાવળ પરિવારે બહુ આગ્રહ કર્યો કે મહારાજ જેમા વગર નહીં જવા દઈએ. અહીંયા મહારાજ અમે જેમા વગર તમને નહીં જવા દઈએ અમારા ગામમાંથી. અમારે ઘેર તમે રોકાઓ, થાળ જમો અને પછી જ જવાશે. મહારાજે પછી એનો બહુ ભાવ હતો એટલે પછી રોકાઈ ગયા. બધી તૈયારી કરી, થાળ તૈયાર થયા, જમવા બેઠા. એમાં પ્રેમમાં મહારાજને વસ્તા રાવળના માતાએ દૂધ આપ્યું. તો ઉતાવળમાં પ્રેમમાં ભૂલાઈ ગયું. તે દૂધમાં ખાંડને બદલે મીઠું નખાઈ ગયું. ખાંડ ને મીઠું બે બાજુમાં હતા. એ જમાના પ્રમાણે બિચારા લાઈટું કંઈ હોય નહીં, અંધારા હોય અને ઉતાવળ હોય. અને એમાંય ભાવ કે મારે ઘેરે ભગવાન આવ્યા, હું કરી દઉં. અત્યારે પણ ઘણાને ઘેરે ભગવાન પધરામણીમાં જાય ને તો ભાવ વિભોર બની જાય. ખબર જ ન રહી હું લાવવાનું હોય ને હું લઈ આવે. અને ભગવાન વૈયા જાય પછી બધું સાંભળે કે લે મારા સરખા દર્શન મેં ન કર્યા, બધું રહી ગયું, દોડાદોડ થઈ જાય એમ. એટલે આ વસ્તા રાવળના માતા બિચારા પ્રેમમાં મહારાજને દૂધ જમવા આપ્યું ને તે એમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું. મહારાજ તો ભાવના ભૂખ્યા છે એટલે મહારાજને તો કાંઈ ન અસર થઈ. મહારાજ તો જમી ગયા. દૂધ ભાતનું ભોજન હતું. પહેલાં થોડાક વર્ષ પહેલાં જ હજી આપણે તો જોયેલું જ છે ને, દૂધને ભાત બધાય બહુ જમતા. હવે એ ઓછું થઈ ગયું. દૂધ ભાત ખાંડ આ ભોજનમાં લેવાતું.
ત્યારે મહારાજ જમી રહ્યા ને પછી મહારાજે પાળાઓને જમવા બેસાડ્યા કે પાળા બધા તમે હવે બેસી જાઓ. એટલે બધા પાળાને દહીં પીરસવું હતું અને મહારાજને કીધું કે મહારાજ આ કે ગોરસ લાવો. મહારાજે શું કીધું કે પાળાને દહીં પીરસવું છે તો ગોરસ લાવો. એટલે વસતા રાવળના માતા ગોરસ લાવ્યા, પણ ઘરમાં 3 ગોરસડા દહીં હતું. 3 ગોરહડા દહીંના હતા. હવે એ ઘરમાં ગોરસડામાંથી તર ઉપરથી કાઢીને ગોરહડું આપ્યું. ગોરસડું એટલે ખબર છે, તપેલામાં દહીં મેળવેલું હોય ને મૂક્યું હોય છાશ માટે, એને ગોરહડું કહેવાય ને, ગોરસડું. ગોરસ એટલે દહીં. ઉપર તર હોય એનું ઘી બને ને, એટલે તર કાઢી અને દહીં પીરસી દીધું. મહારાજને આપ્યું એટલે મહારાજે તો પાળાને પીરસી દીધું. પછી કીધું, મહારાજ કહે આ તો પૂરું થઈ ગયું, હજી વસતા રાવળ બીજું દહીં હોય તો લાવો. તો માતાને કીધું, માં બીજું દહીં હોય તો મહારાજ માગે છે. તો માં તો બીજું ગોરહડું લઈ એમાંથી પણ તર કાઢીને અને બીજા ગોરહડામાં નાખી. એટલે બીજું પડ્યું હતું ને એમાં નાખી. એટલે મહારાજે એ પણ પીરસી દીધું. પછી મહારાજ કે હજી પીરસવું છે, 3જું ગોરહડું લાવો. એટલે વસતા રાવળના માતા 3જું ગોરસું લાવ્યા. એટલે મહારાજે એ પણ પીરસી દીધું. મહારાજે શું કીધું, લાવજો દહીં. પણ હવે નહોતું. 3 પીરસાઈ ગયા, હજી મહારાજ કહે છે હજી લાવજો, હજી અમારે પાળાને પીરસવું છે. તો 3જું તો 3 જ હતા, હવે તો વધુ નહોતું. એટલે એને એમ થયું કે 2માંથી ઓલામાંથી તર કાઢીને એકમાં મૂકી દીધું હતું ને, તરવાળું છે. મહારાજને એમ કીધું, મહારાજ આ તરવાળું ગોરહડું છે. મહારાજ કે એ લાવો. પછી એ આપ્યું. એટલે મહારાજ પીરસતા હતા અને પોતે પંક્તિમાં બેસી ગયા ને તરવાળું દહીં જમવા લાગ્યા. મહારાજ પોતે પીરસતા પંક્તિમાં બેસી ગયા મહારાજે. અને મહારાજ એ તરવાળું દહીં જમવા માંડ્યા. ત્યારે એ વસતા રાવળના માતાને બહુ આનંદ થયો કે અરે રે, મેં ભૂલ બહુ મોટી કરી. દહીં મહારાજે માગ્યું, એમાંથી વળી મેં તર કાઢીને આપ્યું અને મેં લોભ કર્યો. ઘણી વાર આવું થઈ જાય. તર કાઢવા જાય, આંગળી આડી રાખી દેતા. પહેલાં આમ દૂધ લઈને ત્યારે આમ આંગળી આડી રાખીને દૂધ લે, એટલે તર નો આવી જાય ને. જે માલ હોય એ બધું હેમાં હોય, તરમાં જ હોય ને. બેનો તર બહુ હાસવે હો. ભલે અત્યારે દુજાણા ઘેરે ન હોય, પણ વેચાતું દૂધ લાવતા હોય એમાંથી પણ તર નીકળતી હોય ને, એને બહુ સાચવીને રાખતા હોય. કેમ કે એનું માખણ થાય, એનું ઘી થાય. પછી એમ કહેતા હોય આ અમારા ઘરનું ઘી છે હો. ઘણીવાર ભગવાનના થાળ માટે લાવે, કે કોઈ દિવેલ માટે લાવે, પછી એમ કે આ અમારા ઘરનું ઘી છે. કીધું કેમ ઘરનું? તમે દુજાણા રાખો છો એમ ઘરનું નહીં, પણ ઓલો ઘેરે માખણમાં જ બનાવ્યું હોય ને એ છે. એટલે બહેનોને તર બહુ વાલી હોય. એક ઘરેણા બહુ વાલા હોય, એક તર બહુ વાલી હોય. આવું બધું અમુક બહેનોને બહુ વાલું હોય. એ પોતે જ બધું કરતા હોય. એટલે મહારાજે શું કીધું, એટલે આ એના માતાને બહુ દુઃખ થયું. અરે રે, મેં બહુ મોટી ભૂલ કરી. દહીં મહારાજે માગ્યું, એમાંથી તર કાઢીને આપ્યું અને મેં લોભ કર્યો. પણ પછી શું થાય, જે થવાનું હતું એ થઈ ગયું. પછી મહારાજ પોતે જેમાં
સખાઓને પણ મહારાજે પીરસીને જમાડી દીધું. અને પછી મહારાજ સભા કરીને બેઠા. અને સભામાં પણ વાતું મહારાજે આ ઉપરથી જ કરી. કઈ સભામાં મહારાજ વાતું કરવા માંડ્યા. કઈ વાતું કરી? એ ઘણાના તો જીવ એવા ચીકણા હોય અમને ભગવાને માને અને ભગવાનને મળેલા મુક્તોને જ્યારે આપવાનું થાય ને ત્યારે આવું કરે. ત્યારે આ વસ્તારાવળના માતા એ પણ સાંભળતા હતા. એને બહુ પસ્તાવો છો કે મહારાજ મારી જ વાત કરે છે. મારી ઉપરથી જ વાત કરી. કેમ કે મેં જ તર કાઢી લીધી હતી, મેં જ આમ કર્યું હતું, એટલે જ એમ થયું. ક્યારેક આપણી ઉપરથી જ વાત આવી જાય. ઘણીવાર આપણે કથામાં બેઠા હોય, આપણી ઉપરથી પણ વાત આવી જતી હોય તે આપણે આપણી ઉપર લઈ લેવાય કે આ વાત આ મને લાગુ પડે એમ છે, મારી ઉપરથી જ આવ્યું એમ માનીને જો આપણી ઉપર લઈ લઈએ ને તો કથા અસર કરે તો કસર ટળે, કસર ટળે તો ભગવાન સુધી પહોંચી જવાય. નહીંતર મહારાજને પામવા માટે કસર તો ટાળવી જ પડશે. ભગવાનની કથા છે એ આપણા માટે જ છે, એ કસર ટાળવા માટે છે. એ કસર જો એમનામ રહી જાય તો કસર હોતા ક્યાં જશું? ભગવાનના ધામમાં જવા માટે કંઈક ને કંઈક આપણને બહુ નડતું હોય છે. ભગવાન ભજવામાં આપણે ઘણા પાછા પડી જતા હોય. ભગવાન ભજવામાં આપણે ઘણું કરવું પડતું હોય છે. અનેક પ્રસંગો દ્વારા ભગવાનની ભક્તિ કરી ને હૃદયને પવિત્ર આપણે કરવાનું હોય છે. હૃદય પવિત્ર કરી અને ભગવાનને પામી જવાનું હોય છે. ભગવાનના ભજનની અંદર અનેક પ્રકારની અંતરાય આપણને આવતી હોય છે. જો ભગવાનના ભજન કરતા હોય એ ઘણા પ્રકારે થતું હોય. આપણે સ્વામિનારાયણ જપ કરતા હોય, ઘણા પ્રકારના જપ હોય. જપ છે ને 4 પ્રકારના છે: વાચિક, ઉપાંશુ, માનસ અને ધ્યાન સહિત માનસ. આ રીતે 4 પ્રકારના જપના લાભ છે. ભગવાનની ભક્તિ કરતા હોય તો પણ ઘણીવાર સંગની પર અસર થઈ જતી હોય છે. સંગ પણ આપણને એવા કોઈનો થઈ જતો હોય તો આપણે ભગવાનના ભક્તોના સંગમાં રહેવું. જપ કરવાથી આપણે પરમાત્માની પાસે જતા, જેમ જપ કરતા જઈએ એમ આપણે ભગવાનની નજીક જતા જઈએ છીએ. એટલે પરમાત્માના સામીપ્યને પામવાને માટે મનુષ્ય ભગવાનની ભક્તિ કરી લેવી. એમાં સંગની અસર તો બહુ મોટી થાય છે. સંગ એવો રંગ, સંગ જેવો આપણે કરીએ એવો જ આપણને રંગ લાગતો હોય છે. માટે નબળાના સંગમાં તો ક્યારેય ન રહેવાય. નબળાનો સંગ છે એ તો બહુ આપણા જીવને ભક્તિના માર્ગેથી પાછો પાડી દે છે. કેમ કે મનુષ્ય દેહ ધારણ કર્યો છે આપણે. મનુષ્ય દેહ કરીને તો અનેક પ્રકારના દોષો જીવાત્માની અંદર હોય છે. એટલે મનુષ્યનું જીવન છે એ એવું હોવું જોઈએ કે ભગવાનની ભક્તિમય. ભગવાનની ભક્તિ વગરનું જીવન છે એ ખોટું છે. માટે દરેક મુમુક્ષુ આત્માઓએ ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. ભગવાનના ભજનમાં જે વિઘન કરે તેને વેરી જાણી તજવાજી. ભગવાનના ભજનમાં જે આપણને કોઈ પણ વિઘ્નરૂપ થતું હોય એને આપણે ત્યાગ કરી દેવો. આ તો ગાફ ગામના આ વસ્તારાવળના માતાનો પ્રેમ ભાવ હતો એટલે એ બિચારા
ભૂલમાં મીઠું નાખી દીધું તોય ભગવાન જમી ગયા. ગોરસ માગ્યું તો તર આડી આંગળી રાખી દીધી. તો મહારાજને ખબર હતી ગોરસા જેટલા હતા એટલા માગી લીધા. છેલ્લે તરવાળું એક આમાં એક ગોરસું માગે તો બીજામાં તર નાખી દે, બીજું માગે તો વળી ત્રીજામાં તર નાખી દે. એમ કરતાં કરતાં તરવાળું પણ મહારાજે માગી લીધું. એ પણ મહારાજ જમી ગયા. અને પછી મહારાજે વાત કરી કે ઘણા ઘણા તો અમને ભગવાને માનતા હોય તો અમે અમારા મુક્તો માટે એટલે કે સંતો ભક્તો માટે માગીએ ને તો એમાં એને લોભ લાગતો હોય છે. એટલે તરત જ આ વસ્તારાવળના માતાને લાઈટ થઈ ગયો. આ મારી ઉપરથી જ વાત મહારાજ કરે છે, મારે આમ ન કરાય. આપણી ઉપરથી પણ કથામાં ક્યારેક વાત આવી જતી હોય પણ આપણે આપણી ઉપર લઈએ છીએ કે કેમ? પણ અહીંયા ગાફ ગામમાં તો એના ઉપરથી વાત આવી તો એણે પોતે ખોટું લગાડીને માથે ન લીધી, પણ કઈ રીતે? સવળી રીતે કે મારી ભૂલ થઈ ગઈ, મારાથી આમ ન કરાય. પછી મહારાજ તો ગાફ ગામથી ગઢડા પધાર્યા. વસ્તા રાવળના માતુશ્રીને બહુ પસ્તાવો થયો. એટલે વસ્તા રાવળને કીધું, બેટા વસ્તા, મેં આવું કપટ કર્યું છે મહારાજ સાથે. શું માં કપટ કર્યું? કે 3 દોણા મહારાજે માગ્યા. મને એમ હતું તરવાળું એક દોણું એટલે કે ગોરસું બસી જશે, પણ 4થું ગોરસું મહારાજે માગી લીધું. પછી મારે દેવું પડ્યું. મહારાજે મારા ઉપરથી વાતો કરી, મને બહુ પસ્તાવો થયો. માટે હવે ગઢડા મહારાજને જમાડવા જવું છે. મારા ઉપરથી મહારાજે વાત કરી, ઘણા ઘણા તો અમને દેવામાંય લોભ કરતા હોય છે. બહુ પસ્તાવો થયો મને, મેં ભગવાન હારે કપટ કર્યું. માટે મારે ગઢડા જઈને મહારાજને જમાડવા જવું છે. સારી પેઠે મહારાજને જમાડવા છે. 100 રૂપિયા લીધા અને ગઢડા રસોઈ દેવા માટે ગયા. અને મહારાજને રસોઈ દીધી. પછી મહારાજ જેમાં સંતો પણ જેમાં. પછી મહારાજ ઢોલીએ બેઠા અને પૂજા કરવા માટે આ વસ્તારાવળના માતા આવ્યા. ત્યારે મહારાજે સભામાં એમ કીધું કે આ ડોશીમાએ દહીં ઉપરથી તર કાઢી કાઢીને અમને આપ્યું હતું, અને આજ એના એ 100 રૂપિયાની રસોઈ દેવા અહીંયા આવ્યા છે. આ ડોશીમાએ દહીં ઉપરથી જે તર કાઢી કાઢીને અમને આપ્યું હતું, અને આજ એના પાછા 100 રૂપિયા લઈને અમને રસોઈ દેવા આવ્યા. ત્યારે ડોશીમાએ 2 હાથ જોડીને કીધું કે મહારાજ, એ વખતે હું તમારો મહિમા નહોતી જાણતી, એટલે મારી મહારાજ આ ભૂલ થઈ ગઈ છે. આ રીતે બનેલું ગાફ ગામની અંદર મહારાજ હતા ત્યારે. ગાફ ગામની બીજી પણ એક એવી જ અદ્ભુત વાત છે. આ તો જેવો ભાવ હોય એવા ભગવાન હોય, જેવો ભાવ એવા ભગવાન. એના ઉપરથી આપણે એક વાત કરવી છે. ગાફ ગામની અદ્ભુત બીજી એક લીલા છે મહારાજની. વસ્તા રાવળ એની જ છે. વસ્તા રાવળ બહુ ભગત હતા. એમાં એના પત્ની ધામમાં ગયા, એટલે એના સાળી કામકાજ માટે ગાફ આવેલા. વસ્તા રાવળ ગર્ભંગ થયા. પછી અમુક કામ કરવા માટે એના સાળી આવતા હશે. એના પત્ની ધામમાં ગયા એટલે અમુક ગામમાં ક્યાંક રહેતા હોય કે અમુક નજીકમાં હશે, કંઈ ખબર નહીં, પણ કહેવાય છે કે એના સાળી અમુક કામ કરવા માટે આવતા. એક વખત આવેલા અને પ્રસંગ એવો બન્યો, બહુ સરસ પ્રસંગ છે. ભગવાન પોતાના ભક્તને કેવા રાજી રાખે છે, કેવા સુખ આપે છે, એ આ બાલદેશની ભૂમિનો અદ્ભુત પ્રસંગ છે. એક દિવસ એવું બન્યું કે વસ્તા રાવળને વિચાર થયો કે ઘરમાં એક ભેંસ છે ને, એને માટે ખેતરેથી ઘાસ લાવવું પડે, વળી દોવી પડે, બહુ માથાકૂટ થાય. હું રહ્યો એકલો, આ બધી માથાકૂટ મારે એકલાને કરવી નહીં. એમાં આ ક્યારેક મારા સાળી આવે, એને ક્યારેક ક્યારેક આ બધું કામ કરવું પડે, એટલે એને મહેનત નહીં. એટલે ભેંસને મારે વેચી દેવી છે. એકલા પિંડે આવે, ભેંસનું કામ થાય નહીં અને બીજા પાસે કરાવવું, એના કરતાં વેચી દઈએ.
એમ વિચારી અને કોઈ ગ્રાહક મળ્યા ને એટલે ભેંસ તો વેચી દીધી વસ્તારાવાળે, હાટું કરી નાખ્યું. પણ એ આ વાતની આ બાઈને ખબર પડી, ખબર નહોતી, વેચી દીધી. સવારે ભેંસ લેવા આવ્યા એટલે ભેંસ વસ્તારાવાળે છોડી દીધી, એટલે એ તો લઈને હાલતા થઈ ગયા. ત્યારે એના સાળી બોલ્યા કે આ ભેંસ ક્યાં લઈ જાય છે? ત્યારે રાવળે એમ કીધું, એ તો આપણે વેચી દીધી છે. કે કેમ? કે મને તમે પૂછ્યું નહીં કે અરે રે તમે ભેંસ વેચી દીધી? કે કેમ? તે કે આ ભેંસનું દૂધ તો કેટલું મીઠું સાકર જેવું હતું, વગર સાકર નાખીએ એટલું મીઠું લાગતું હતું, એવું મીઠું સાકર જેવું આનું દૂધ હતું. મારા દિલમાં એક ભાવ હતો કે ક્યારેક મહારાજ વડતાલ અને ગઢડા જતા વચ્ચેના રૂટમાં અહીંયાથી નીકળે, વડતાલથી ગઢડા જાય ને ગઢડાથી વડતાલ જાય, વચ્ચે આપણું ગામ આવે, ક્યારેક મહારાજ પધારે તો હું અહીંયા હાજર હોઉં. તો મારે એકવાર મહારાજને આ ભેંસના દૂધનો દૂધપાક કરીને જમાડવો છે. મહારાજને દૂધપાક જમાડવાની મને ઈચ્છા છે. તો આ તમારા ઘરનું હું કામ કરતી હતી, ક્યારેક સંસારના કામકાજ પણ ભક્તિનું રૂપ લઈ લે છે. ભગવાનને માટે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ ને તો એ બધી ભક્તિ ગણાય છે. અને જગતના સુખો માટે જે કંઈ આપણે કરતા હોઈએ એ કેવળ ને કેવળ આસક્તિ હોય છે, એ ભક્તિ નથી હોતી. આ કેટલી મધુર કથા છે. વસ્તારાવળના સાળીને હૃદયમાં એવો ભાવ હતો કે હું તમારું કામ એટલે કરતી હતી કે તમારે ત્યાં હું અવારનવાર કામકાજ માટે આવી હોઉં, અને મને એવો ભાવ હતો કે મહારાજ આ ગામમાં અવારનવાર આવે છે, અહીંયા ઉતારા કરે છે, મને જમાડવાનો લાભ મળશે તો આ ભેંસનું સાકર જેવા દૂધનો દૂધપાક કરીને જમાડીશ. તો તમારા ઘરનું કામકાજ કરતી હતી એની પાછળનો મારા દિલમાં એક જ આશય પીડ્યો હતો કે આ ભેંસનું દૂધ બહુ સારું છે, એનો સરસ મજાનો દૂધપાક કરીને મારા હૈયાના હાર મહારાજને કોક દિવસ તો મારે જમાડવો જ છે. કેમ જે મહારાજ આ ગાફ ગામમાં વારે વારે પધારે છે, મને ક્યારેક તક મળી જાય છે એમ સમજીને આ બધું હું કામકાજ કરતી હતી. હવે વસ્તારાવળને આ બધી ખબર નહીં કે મારા ઘરનું કામ આ બાઈ આ લાલચે કરે છે. અંદરના ભાવો તો ભગવાન જ પૂરા કરે. માટે સારી ભાવનાઓ રાખવી, નબળી ભાવના ક્યારેય ન રાખવી, સારા ભાવમાં જીવીએ. ભગવાનના ભક્તએ ક્યારેય નબળા ભાવમાં ન જીવવું, સારા ભાવમાં જીવવું. વળી સારી ભાવના ફળીભૂત થાય છે તો નબળી ભાવનાઓ પણ ફળીભૂત થાય છે. જો નબળી પણ ફળીભૂત કરી દે તો ઉપાધિ થઈ જાય. સારી ભાવના ફળીભૂત કરી દે ભગવાન, પણ નબળી પણ કરી દે તો જાણે ઉપાધિ થાય. નબળા ઘાટ ભગતને તો ક્યારેય કરાય જ નહીં, કારણ કે એનું જેનામાં ચિંતામણી હોય એ ચિંતવે એ થાય. ચિંતામણી હોય એ જેવું ચિંતવે, જેના હાથમાં ચિંતામણી હોય એ જેવું ચિંતવે એવું જ થાય. તો નબળું ચિંતવે તો નબળું થાય. વૃક્ષની નીચે એક સુતાર ભાઈ સૂતા હતા ને, અને તે સૂતા સૂતા આમ ઉપર જોયું તો સુતારનું મન બાવળીએ એમ કહેવાય ને, તે ઝાડનું લાકડું બહુ સારું જાડું જોયું. એટલે સુતારભાઈને વિચાર આવ્યો કે અરે સરસ મજાનું લાકડું છે, પણ કાંઈ મારી પાસે કાપવાનું હથિયાર કાંઈ નથી, કુવાડો સાથે નથી, નહીંતર એ કુવાડો હોત ને તો આ લાકડું બહુ સરસ છે, કાપી લેત. કુવાડો હોત તો સારું હતું. આમ જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં તો કુવાડો ઝાડ ઉપર લટકતો જોયો. ત્યારે એના મનમાં એમ થયું, આ તો અરે કુવાડો ઝાડ ઉપર મારી ઉપર જ લટકે છે, ક્યાંક અચાનક મારા ગળા ઉપર પડે તો ગળું કાપી નાખે. ત્યાં તો પડ્યો, કેમ કે જે વૃક્ષ નીચે એ ભાઈ સૂતા હતા એ જ વૃક્ષ
કલ્પવૃક્ષ હતું. એને ખબર નહોતી કે આ તો કલ્પવૃક્ષ છે. એમ નબળા ઘાટ કરીએ તો કલ્પવૃક્ષ છે એ તો નબળા પણ પૂરા કરે, તો સારા જ કરીએ ને. એમ મહારાજની મૂર્તિ ચિંતામણી છે, ભગતની સાથે જ હોય. નબળા ઘાટ કરાઈ જાય તો એવાય પૂરા થાય છે. મન નબળા ઘાટ કરે તો મનને આપણે દંડ દેવો કે આવા ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો, ખબરદાર આવો ઘાટ તે કર્યો છે તો તારા ભાંગીને ભૂકા કરી નાખેવો, આવો ઘાટ પરિવાર કર્યો છે તો મનને આપણે ઠબકો દેવો. ત્યારે આ વસ્તારાવળના સાળીને સારો ઘાટ હતો કે મારા વાલમજીને મારા હાથનો એકવાર દૂધપાક આ ભેંસના દૂધનો ખવડાવવો છે. મારા જમે તો મારો બેડો પાર થઈ જાય. વસ્તારાવળને કીધું છે કે તમારા ઘરનું કામ હું આટલી આશાથી જ કરું છું, મને જરીક પૂછવું હોત તો. ત્યારે વસ્તારાવળે કીધું, અરે મને એવી ક્યાં ખબર હતી કે તમે આવા ભાવથી તમારે ભેંસનું દૂધ મહારાજને જમાડવાની ઈચ્છા હશે, એવી મને તો ન જ ખબર હોય ને. ત્યારે વસ્તારાવળ કે હજી એક ઉપાય છે, તમે કહો તો બતાવું. કે બતાવો. કે સવારે દૂધ દોયું છે એ તો આપણા હાથમાં છે ને, એ તો પીડ્યું છે ને. તે કે હા એ છે, તો પછી કરો દૂધ પાક. અરે પણ એમ કંઈ દૂધ પાક કરવાનો હોય? મહારાજ અહીં નથી ને, મારે મહારાજને જમાડવો છે. વસ્તારાવળે કીધું કે ભગવાન તો અંતર્યામી છે, ભક્તોના ભાવ મહારાજ પૂરા કરે છે. જો તમે દૂધપાક કરો તો તમારી સાચી ભાવના હશે ને તો ભગવાન જરૂર જમવા માટે જ્યાં હશે ત્યાંથી પધારશે, પધારશે જ. વસ્તારાવળ કે મને વિશ્વાસ છે, તમારો સાચો ભાવ હશે તો ભગવાન પધારશે જ, તમારો દૂધપાક જમશે જ. બાઈ તો હૈયા માથે હાથ મૂકીને કે મારી તો હૈયાની ભાવના બારોબાર છે, તો હૈયામાં તો ભાવ છે. વસ્તારાવળ કે તો પછી શું કરો થાળ? બાઈ કે પણ મહારાજ તો કચ્છમાં છે, બિરાજે છે. અરે ગમે ત્યાં ભલે ને હોય, ભગવાનને વળી આવતા શી વાર લાગે અને જાતા પણ શી વાર. તમે થાળ બનાવો, કાંઈ ચિંતા કરતા નહીં, બપોર થાય ત્યાં મહારાજ આવી જ જશે. આમ વસ્તારાવળે કીધું કે તમે ઉદાસ થાવમાં, એક ટકનું દૂધ તો પીડ્યું જ છે. પછી એના સાળી આંસુ લૂછી આનંદથી થાળ મીંડાસ કરવા, અને મનમાં એમ ઈચ્છા છે ચોક્કસ મારો વાલો પધારશે જ. અને પછી બાઈ ગયા રસોડામાં, દૂધપાક ચૂલે ઉકળવા મૂક્યો. અને વસ્તારાવળે કીધું કે હું દુકાનેથી થોડો મસાલો લઈ આવું, દૂધપાકમાં નાખવા જોઈએ ને મસાલો, તો હું થોડોક મસાલો લઈ આવું, તમે બધી તૈયારી કરો. દૂધપાક, શીરો, પૂરી બધું જ બનાવ્યું. અને વસ્તારાવળ દૂધપાકમાં નાખવા માટે ચારોલી ને એલચી ને આવો જે કાંઈ મસાલા હોય ને એ લેવા ગયા. અને એ દુકાને વાણિયા સાથે વાત કરે છે કે ભાઈ વાણિયા ભાઈ, એલચી આપો, બદામ આપો, એટલો આ મસાલો આપો. એ પડીકા વાળીને આપે છે ત્યાં તો ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો વસ્તારાવળને. દુકાન રસ્તા ઉપર જ હતી. અને વસ્તારાવળને એમ છું કે આમ આટલું બધું ઘોડું તાબડતોબ આવે છે, આ કોનું હશે? જ્યાં આમ નજર કરી ત્યાં તો માથે ચોગલું આમામ 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 પવનમાં ફરકે છે. હો હે ભગવાનનો ખેસ લહેરાતો આવે છે. સ્વામિનારાયણ ભગવાન માણકી ઉપર અસવાર થઈ અને મહારાજ ગાપ ગામમાં પધાર્યા છે. પાછળ કેટલાય ઘોડે સવાર છે, સખા ભક્તો સાથે છે. હજી વસ્તારાવળ બોલે ન બોલે ત્યાં તો પ્રભુ બોલ્યા કે રાવળજી, એ રાવળજી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા મહારાજ, જય સ્વામિનારાયણ. મહારાજ તમે? અને અત્યારે ક્યાંથી? મહારાજ એમ કહે છે કે બસ બીજે ગામ જતા હતા ને તે વચ્ચે તમારું ગામ આવ્યું, ત્યાં બહુ ભૂખ્યા થયા ને, તે એમ છું કે હાલો ને, ઘરનું ઘર કહેવાય, આપણે તો વસ્તારાવળનું ગમે ત્યારે જઈ શકીએ. સમાચાર નહીં આપીએ તોય ત્યાં તો તૈયાર જ હોય, ન હોય કરી દેશે, પણ આપણે
એને ઘેર જ જવું છે. એટલે એમ છું સખા બધાએ પાર્ષદો બધાએ કીધું મહારાજ ક્યાંક જમવાની વ્યવસ્થા થાય થારું. અમે કીધું અમારા વસ્તારાવાળને ઘેર જ જઈએ, હાલો આપણે જમતા જઈએ. વસ્તારાવાળ કંઈક આ હા હા બહુ મોટું કામ કર્યું. હવે વસ્તારાવાળનો આનંદ આપણા મુખથી વર્ણવી શકાય ખરો? કેટલો આનંદ થયો હશે હે? 3.5 કરોડ રૂવાડા શરીરના ઊભા થઈ ગયા વસ્તારાવાળના કે વાહ વાહ મારા નાથ, વાહ વાહ દયાળુ, બહુ દયા કરી મહારાજ, તમે પધાર્યા. મહારાજ કહેતી હાલો હાલો ઘેર, બહુ ભૂખ લાગી છે. વસ્તારાવાળે કીધું હા પ્રભુ, થાળ થઈ જ ગયો છે, અને મહારાજ હું મસાલા લેવા માટે આવ્યો છું, તો હાલો. એ એલચીન ચારોલીનું પડીકું હાથમાં છે ને ગાફ ગામની બજારમાં રાવળજી આગળ અને મહારાજ પાછળ હાલ્યા આવે છે. અને ઘેરે પહોંચ્યા, દરવાજો ખોલો. વસ્તારાવળના સાળી ઘેર છે, એ તો તૈયારી કરીને બેઠા છે વાટ જોઈને. અને જ્યાં દરવાજો ખોલ્યો હોય ત્યાં તો પરમાત્મા ને મહારાજના સખા સાથે હતા. જોયા ભાઈને તો એટલો બધો આનંદ થયો કે હૈયામાં એ આનંદ સમાતો નથી. એટલે 2 આંખોમાંથી ટપ ટપ આંસુ દ્વારા પૃથ્વી પર આંસુ પડવા લાગ્યા છે. પાલો પાથરીને પ્રભુજીને પગે લાગ્યા કે મારા નાથ તમને ઘણી ખમ્મા, મારા નાથ ઘણી ખમ્મા, આવો પધારો મારા વિહામાં, મારે આંગણે આજ પધાર્યા, આજ મારા જમાડવાનો ભાવ પૂરો કરવા માટે પધાર્યા. મહારાજ પધારો, ઘણી ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા, માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા, માવા તમને ખમ્મા ખમ્મા. હે વિહામાં, હે મારા વાલા, આજ મારા અંતરની આશા જાણીને પધાર્યા છો, આજ મારો ભાવ તમે પૂરો કર્યો છે, પ્રભુ પધારો. અને ઘોડા બંધાવ્યા ને ચારો નખાવ્યો ને ઢોલિયા ઢળાયા ને ભગવાન અને સખા ને બધા બેઠા છે. મહારાજે કીધું શું વાર છે, હવે અમને બહુ ભૂખ લાગી છે. એલચી ચારોલી દૂધપાકમાં શીરામાં નાખ્યું, થાળ તૈયાર કર્યો, બાજોટ પર મૂક્યો, અને બીજા બાજોટ ઉપર મહારાજ બિરાજ્યા છે ને આસનો પાથરા ને સખા બધા બેઠા. તાંસળા ભરી ભરીને બધાને દૂધપાક આપ્યો. મહારાજ પેટે હાથ ફેરવતા જાય ને જમતા જાય ને વખાણ કરતા જાય કે વાહ આજે કંઈ દૂધપાક મીઠો છે. સખા દૂધપાકમાં પૂરી બોળી બોળીને જમતા હતા. ત્યારે મહારાજ કે એમ નો જમાય, દૂધપાક મોઢે માંડો, પીધા જેવો છે. ત્યારે દરબારોએ એમ કીધું કે મહારાજ એમ થઈ એમ પી દૂધપાક. મહારાજ પણ પીવા માંડ્યા. તે હોઠે સફેદ દૂધનો દોરો પડ્યો છે, અને લાલ કંકુ જેવા તો મહારાજના હોઠ, એમાં સફેદ દોરો. એવી અદ્ભુત મૂર્તિને જોઈને આ વસ્તારાવળના સાળી આ બાઈએ અંતરમાં એ મૂર્તિ ઉતારી લીધી. અંતકાળ સુધી આવા ને આવા મહારાજ મને દેખાજો, આવા ને આવા મને દેખાજો. આવા ને આવા રે, આવા ને આવા રે, રેજો મારી આંખ લડી મારે. આવા ને આવા મહારાજને એવી પ્રાર્થના કરી. મહારાજ જમી રહ્યા. પ્રભુ ચડું કરી હાથમાં રૂમાલ મહારાજને આપ્યો, હાથ લૂછા મુખવાસ લીધો અને મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા. પ્રસાદી થાળની વધીતી ઘરમાં મૂકીને કીધું તમે વસ્તારાવળ પ્રસાદી લ્યો. ત્યારે કે મહારાજ અમે પછી લેશું. મહારાજ કે હાલો અમારે તો નીકળવું છે. રાવળ કે પણ પ્રભુ આવ્યા જ છો તો 1-2 દી રોકાઈ જાઓ ને. ત્યારે મહારાજ કે ના ના નથી રોકાવાની, સમય નથી, આ તો બહુ ભૂખ લાગી હતી ને એટલે રસ્તામાં ગામ આવ્યું ને એટલે માત્ર જમવા જ આવ્યા હતા, આ બાજુ નીકળ્યા હતા, બાકી આવવાનું કોઈ પ્લાનમાં નહોતું. એમ થયું અમે સમજીએ છીએ તમે શા માટે આવ્યા હતા. પછી છલાંગ મારીને ઘોડીએ સવાર થયા. બધા સખાઓ તૈયાર થઈ ગયા, ઘોડે સવાર થયા. વસ્તારાવળ વળાવા જાય છે પાદર સુધી.
મહારાજને કહે છે, મહારાજ આવજો આવજો. ત્યાં તો ઘોડા જે ઉપડ્યા ને તે ઘડીકમાં તો હતા નહોતા થઈ ગયા. પાછળથી થોડીક વાર આમ જોયું ત્યાં તો અદૃશ્ય બધું. પછી ખબર પડી જેદી ગાપમાં મહારાજ આવીને જમ્યા ને ત્યારે તો વાલો મારો કચ્છમાં જ હતા. આવ્યા નહોતા, આ તો દિવ્ય રૂપે આવ્યા હતા. અહીં નહોતા, આ તો દિવ્ય રૂપ ધારણ કરીને પધાર્યા હતા થાળ જમવાની સંકલ્પ પૂરો કરવા. આવી અદ્ભુત બાલદેશમાં લીલા કરી હતી. ભાવિક ભક્તો એવા હતા તે બાલમાં ભગવાનને દિવ્ય રૂપે પ્રગટ મહારાજને અનેક વખત કર્યા હતા. એવી અદ્ભુત અદ્ભુત આશ્ચર્યકારી આ બાલદેશની લીલાઓ છે. જેવો ભાવ એવા ભગવાન. આ વસ્તારાવળના સાળીનો ભાવ હતો મારે જમાડવા છે દૂધપાક, તો ભગવાન ગમે ત્યાંથી પૂરો કરવા આવ્યા કે નહીં, માટે ભાવ સારો રાખીએ તો ભગવાન અવશ્ય પધારે પધારે ને પધારે જ છે. જેવા ભાવ એવા જ ભગવાન આપણને ફળીભૂત થાય છે. માટે જીવનની અંદર સારી ભાવનાઓ રાખીએ, શુદ્ધ ભાવ રાખીએ. પુરુષોત્તમ નારાયણને આપણે ભજીએ છીએ તો આપણે પણ દરરોજ ભગવાનને થાળ ધરાવવો, નિત્ય પ્રત્યે ભગવાનને થાળ જમાડીને જમવું. પણ થાળ જમાડતા હોઈએ તો એ અંતરમાં શુદ્ધ ભાવ રાખવો કે મારો બનાવેલો થાળ જરૂર ભગવાન જમશે જ, મહારાજ જરૂર જમવા માટે પધારશે. દિવ્ય રૂપે પણ મહારાજ જમે જ છે. જો મહારાજ ન જમતા હોય, જો મહારાજ જમી જતા હોય તો આપણે પાછા કાંઈ જમાડી એવા નથી હો. એટલે મહારાજ ઓછું નથી કરતા, પણ દિવ્ય દ્રષ્ટિ કરે છે. દિવ્ય દ્રષ્ટિ કરીને આપણો થાળ છે ને એ પ્રસાદીનો બનાવી દે છે, પ્રસાદી ભૂત બની જાય છે. પ્રસાદી બન્યા પછી આપણે સ્વીકાર કરીએ છીએ. માટે વાલા બહેનો, ક્યારેય ભગવાનને જમાડ્યા વગર અન્નનો એક પણ કણીકો પણ મોઢામાં મુકાય નહીં હો, જળ પણ નહીં. બધું જ ઠાકોરજીને ધરાવીને પછી જ મોઢામાં મૂકવું. આવો ભગવાનના ભક્તને નિયમ હોવો જોઈએ હો. શુદ્ધ રીતે પાછા થાળ બનાવવા, પવિત્રપણે મનના વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ અને દૈહિક રીતે પણ શુદ્ધતા હોવી જોઈએ. અંદર અને બહાર બે રીતે શુદ્ધ થઈ અને ભગવાનની સેવા પૂજા થાળ બનાવીએ તો ઠાકોરજી જમવા અવશ્ય પધારે છે. જમે જ છે, ઓછું ભલે નથી કરતા પણ જમે જ છે, જમી જ લે છે ભગવાન. પણ આપણે શુદ્ધ રીતે આપણો તો ભાવ હોવો જ જોઈએ ભગવાન જમે જ છે તો ભગવાન જમે. આવો આપણે એવો ભાવ હોય કે ભગવાન એમ થોડા કંઈ જમતા હશે તો ન જમે. આપણે સારા ભાવમાં રહીએ તો ભગવાન આપણો ભાવ પણ ઊંચો જ પૂરો કરે છે. ત્યારે આ વસ્તારાવળના સાળીને આ ભેંસનું દૂધ જમાડવાનો સંકલ્પ હતો ને એ પૂરો કરવા માટે મહારાજ ઠેઠ કચ્છ ભુજમાં હતા ને ત્યાં તો વિચરતા જ હતા. આ તો દિવ્ય રૂપ હતું. આમ મહારાજ વિચરાશે એટલે બહુ લીલા થઈ છે, નહીંતર કાંઈ 29 વર્ષના ટૂંકા ગાળામાં કાંઈ સત્સંગમાં મહારાજ 29 વર્ષ રહ્યા તો એટલામાં તો કાંઈ એટલી બધી લીલા ન થાય. એ ક્યારે કેટલી જગ્યાએ ભગવાન દર્શન, કોઈને રક્ષા કરવા જાય, જેનો ભાવ હોય જમાડવાનો એનો પૂરો કરવા જાય, એક સાથે કેટલી જગ્યાએ પ્રગટ થઈ જતા હશે. મેઇન રીતે એક ઠેકાણે વિચારતા હોય પણ આમ ભગવાન કેટલી જગ્યાએ એનું સંકલ્પ પૂરા કરતા હોય. માટે ભગવાન તો સત્ય સંકલ્પ મૂર્તિ છે, ચિંતામણી છે. એની પાસે આપણે જે કાંઈ સંકલ્પ કરીએ એ પૂરા કરે છે. માટે સારા કરવા હો, નબળાઈ નહીંતર પૂરા થશે. ચિંતામણી હોય એ તો નબળાઈ પૂરા કરે. માટે નબળા સંકલ્પમાં ક્યારેય રહેવું નહીં, સારા શુભ સંકલ્પોમાં જ રહેવું અને પ્રભુને ભજીને ભગવાનને પામી જવું છે. આવા આવા ભક્તો ગાફ ગામમાં એના માતા એવા વસ્તારાવળના તે દૂધમાં ખાંડને બદલે મીઠું ભૂલમાં નખાઈ જાય. સાઈન નહોતું નાખ્યું. એટલે અમૃતબાઈ હતા લાંગણોજના, એ અમૃતબાઈને પણ ભૂલમાં બાજરાનો લોટ નહોતો નખાઈ ગયો દૂધમાં.
દળેલી ખાંડ અને બાજરાના લોટનો ડબ્બો બે બાજુ બાજુ મૂકેલા. અને વહેલી સવારે મહારાજ માટે ભાત લઈને વાડીએ જતા હતા. મહારાજે એની વાડીમાં ઉતારા કર્યા હતા, એટલે મહારાજને વહેલા જમાડવા લઈને જતા હતા. તો સેવ બનાવી હતી, રોટલી બનાવી, જે કાંઈ બનાવ્યું. અમુકમાં સાકરની જરૂર પડે, દળેલી સાકરનો ડબ્બો રાખ્યો હતો. સુનલા મૂકવાને બદલે બાજુમાં બાજરાનો લોટનો ડબ્બો હતો, એ મુકાઈ ગયો. પણ ભગવાન તો તોય બાજરાનો કાચો લોટ પણ દૂધમાં જે વાનગી હતી સેવમાં નાખ્યો ને, તો મહારાજ તો તોય જમી ગયા. પછી ડુંગરજી ભગત સાથે હતા, એ જમ્યા ને ત્યારે ખબર પડી કે મહારાજ આ ક્યારના કોબા કોબા ભરી ભરીને નાખે છે, તો આમાં તો કાચા બાજરાના લોટની વાસ આવે છે. ત્યારે અમૃતબાઈને આંખ ઉઘડી, એટલે ત્યારે ખબર પડી કે અરે મહારાજને તો મેં કાચો બાજરાનો લોટ ખવડાવી દીધો, તોય મહારાજ કાંઈ ન બોલ્યા. આવા પુરુષોત્તમ નારાયણ મહારાજ કહે છે કે અમને તો કાંઈ નથી ચૂઈતો, ડુંગરજી ભગતને કાચો લોટ લાગતો હશે, અમને તો કાંઈ કાચો નથી લાગ્યો, બધું જ સારું છે. આમ ભગવાન ભાવના પૂછ્યા છે, જેવો ભાવ એવા ભગવાન. હજી એક વસ્તારાવળની વાત કહી દઉં. આજે આપણે બે કરીને. વસ્તારાવળના માતાએ ખાંડને બદલે મીઠું નાખી દીધું. 3 ગોરસા મહારાજ માગીને જેમાં તરવાળું એને રાખવું હતું, તોય મહારાજ જમી ગયા. ને પછી એના ઉપરથી વાત કરી, પછી ગઢડાઈ ગયા ને પસ્તાવો છો ને પછી માફી માગી. અને આ વસ્તારાવળના સાળીની વાત કરી. દૂધપાક જમાડવાની ઈચ્છા હતી, તો મહારાજ સામેથી કચ્છમાં હતા તો એવા. એટલે જેવો ભાવ એવા ભગવાન તરત જ થઈ જાય છે. હવે વસ્તારાવળને સર્વોપરીપણે એની નિષ્ઠા કેવી હતી એનો એક પ્રસંગ આવે છે, તમે કહો તો આપણે કરીએ. આજ ગાફ ગામની જ લીલા હાલે છે, 3જો ભાગ આજ છે. આગળ આપણે 2 ભાગ સુધી કથા ગાફ ગામની સાંભળી. મેન લીલા ભાલદેશની લીલા છે, એમાં અંતર્ગત આ બધાએ ભાલદેશના ગામડાઓની લીલા ચાલે છે. મહારાજ આ બધા ગામડાઓને પાવન કરેલા છે, અવારનવાર આવતા. એટલે આ પ્રસાદીના ગામો બધા કહેવાય. પંચતીર્થથી આપણે કરવી હોય તો ક્યારેક કરશું, આપણે બધા ભેગા મળીને જઈશું. હો, ભગવાનની ઈચ્છા હશે તો ભાલદેશની પણ પંચતીર્થી કરવા જઈશું અને મહિમાએ સહિત દર્શન કરશું. તો બીજી પણ એક વાત છે વસ્તારાવળની. અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં આ પ્રસંગ લખ્યો છે. 334મી વાત છે વસ્તારાવળની. સર્વોપરીપણાની નિષ્ઠા વસ્તારાવળને કેવી છે એ પ્રસંગની વાત લખી છે અક્ષરાનંદ સ્વામીએ. 334મી વાત છે. ગાફ ગામના આ વસ્તારાવળ. ગાફ ગામના રાજા હતા મનુભા. ગાફ ગામના રાજાનું નામ હતું મનુભા રાજા. એ દરબાર હતા, એ બહુ ધાર્મિક અને પવિત્ર હતા. એણે એના દરબારમાં પોતે ભાગવતની કથા બેસાડેલી. એટલે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હતા, એ ભાગવતની કથા વાંચે, ગામ આખું સાંભળવા માટે આવે. એમાં વસ્તારાવળ તો સૌની આગળ કથા સાંભળવા માટે બેસે. સૌની આગળ વસ્તારાવળ ભગવાનની કથા સાંભળવા માટે બેસી જાય. જુઓ, ઘણા એને આગળ બેસવું બહુ કઠણ પડતું હોય. મંદિરમાં જાય, આગળ કથામાં બેસવું બહુ કઠણ પડે, વાહે વાહે જ બેસી રહેતા હોય. આગળ બેસે તો કથા વાંચવાવાળા હોય, ક્યાંક પૂછે પ્રશ્ન તો આવડે નહીં ને, એટલે આગળ બેસવામાં બહુ ઢીલ કરતા હોય. એટલે એમ થતું હોય આપણે કાંઈ ત્યાં બેસવું નથી, ત્યાં કોઈક બીજા બેસે, એમ કરીને આગળ ન આવે. પણ વાલા બહેનો, આગળ બેસવામાં આપણને આવડે કે ન આવડે તોય આગ્રહ રાખી. હોય જગ્યા તો બેસીએ, અને ક્યારેક ન હોય તો પાછળ પણ બેસી જઈએ. એવું કંઈ દ્રઢ નહીં કે મારે આગળ જ બેસવું અને આગળ ન જ બેસવું, એમ પણ નહીં. એવો સમય હોય ત્યારે આગળ બેસી જાય જગ્યા ભાળી. તો ન જગ્યા હોય તો જ્યાં મળે ત્યાં. તો આ વસ્તારાવળ પોતે એવા કથા સાંભળવામાં પ્રીતિવાળાને, એને આ પાછળ બધા વાતો કરતા હોય એમાં ક્યાંય ન મજા આવે. આગળ જ બેસી જાય કથા સાંભળવા માટે, સૌની આગળ. કથામાં રાવળને વચ્ચે બગાસું આવે કે છીક આવે ને એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ જોરથી બોલે.
હવે કથા ભાગવતની ચાલે અને આ રાવળજી જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. હવે ત્યારે બધા કંઈ સ્વામિનારાયણ ભગવાન છે એમ માને અને સ્વીકારે એવી એ સમયમાં પરિસ્થિતિ નહીં. બધાએ કંઈ સ્વામિનારાયણ ભગવાન છે એવો સ્વીકાર નહોતા કરતા. એટલે મનુભા દરબારે એક દિવસ બધા સત્સંગીઓને બોલાવ્યા. ત્યારે કીધું, તમે વસતા રાવળને પૂછો તો કથા ભાગવતની ચાલે છે ને વચ્ચે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ કરે છે? ત્યારે સત્સંગીઓએ કીધું કે એ તો ભારે ભારે ભગત, એ સમજે નહીં. દરબાર કે એવું તે શું સ્વામિનારાયણમાં છે? કૃષ્ણથી મોટા છે સ્વામિનારાયણ? તે વસતા રાવળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. ત્યારે વસતા રાવળને બોલાવ્યા અને કીધું સત્સંગીઓએ કે તમે શા માટે આમ જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો? આમ દેખાડો કરો નહીં હો. રાવળ કે હું ક્યાં દેખાડો કરું છું? ત્યાં તો દરબાર બોલ્યા કે રાવળજી, ભાગવતની કથા ચાલે છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ શા માટે બોલો છો? રામકૃષ્ણ બોલતા હો તો રામે રાવણ માર્યો, કૃષ્ણએ કંસ માર્યો, પર્વત તોડ્યો, દાવાળ નળનું પાન કર્યું, તો સ્વામિનારાયણ ભગવાને એવું તે શું કર્યું છે તો તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો? ત્યારે વસતા રાવળે કીધું, એ બધું બધાએ કર્યું, એ સ્વામિનારાયણે કીધું એટલે કર્યું છે. ત્યારે મનુભા કે લે, આ તો સ્વામિનારાયણને તો સર્વના કારણ કહે છે. વસતા રાવળ કે સર્વોપરી સર્વના કારણ સ્વામિનારાયણ છે. આમ જ્યારે કીધું ત્યારે સત્સંગીઓએ કીધું, આમ તમે એક બાજુ આ બાજુ આવો. પછી કીધું એ બાજુ જઈને બધી વાત કરી કે એકવાર કીધું તું અમે નારદ સંકાદિક જેવા જાણવા અને એવા તમે શા માટે મહારાજને સર્વોપરી કીધા? ત્યારે સત્સંગીઓએ બધાએ આવ્યા અને એમ વાત કરવા માંડ્યા કે આ બાજુ આવો વસતા રાવળ, તમને મહારાજે આપણે બધાને એકવાર બોલાવીને વાત તો કરી હતી, અમને નારદ સંકાદિક જેવા જાણવા, તો તમે કેમ સર્વોપરી કહો છો? માટે વસતા રાવળ તમે વિમુખ. મહારાજ આવેલા ગામમાં બધા હરિભક્તોએ કહી દીધું સત્સંગીઓએ, મહારાજ તમે આ બાજુ આવો, તમારે તમને વાત કરવી છે. તો વસતા રાવળની બધી વાત કરી એટલે મહારાજે કીધું કે અમે નારદ સંકાદિક જેવા અમને જાણવા, અમને એવા કેવા, એમ બધાને મહારાજે કીધું. તો વસતા રાવળ તમે શા માટે અમને મહારાજને સર્વોપરી કીધા? માટે તમે વિમુખ. વસતા રાવળ કે પણ આમ હોય કે હા, હવેથી તમારે મંદિરે આવવાનું નહીં. હરિભક્તોએ ના પાડી મંદિરે નહીં આવવાનું. તો વસતા રાવળ કે મને મંદિરમાંથી કાઢોમાં, હું મંદિર વગર નહીં રહી શકું, મારે મંદિર વગર નહીં રહેવાય હો. તો કે ના હો, હવે તમે વિમુખ. આમ બધા સત્સંગીઓએ વસતા રાવળને વિમુખ કર્યા. સર્વોપરી કહેવાય જ કેમ, માટે વિમુખ. લ્યો, બીજું કાંઈ નહોતું પ્રશ્ન. સર્વોપરી કીધા ને એટલે તમે વિમુખ, એટલે વિમુખ કરી દીધા હો. ને થોડા દિવસ થયા ને ત્યાં મહારાજ વડતાલ જતા હતા અને ગાફ ગામમાં વચ્ચે પધાર્યા. ગાફને પાદર આવ્યા, ઘોડેથી હજી નીચે નથી ઉતર્યા ને ત્યાં બીજા હરિભક્તો હતા ને એ આવ્યા ને કીધું મહારાજને કે મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. બધાએ દોડા દોડ આવીને સૌએ દંડવટ કરે છે, પણ વસતા રાવળ આવ્યા ને તે દૂરથી દંડવટ કર્યા, દૂર ઊભા રહ્યા. ત્યારે મહારાજ કે કેમ વસતા ભાઈ દૂર ઊભા છે? કેમ ઊભા છો દૂર? પણ કાંઈ બોલ્યા નહીં. પણ સત્સંગીઓ તરત જ બોલ્યા, એને તો અમે વિમુખ કર્યા છે એટલે અહીંયા નજીક ન આવે ને, અમે એને વિમુખ કર્યા છે એટલે એ નજીક નથી આવતા. મહારાજ કહે તો એવું તે હું એની ભૂલ થઈ છે તે એને વિમુખ કરવા પડ્યા? એવું કંઈ વર્તમાન ચૂક્યા છે? પંચવર્તમાનમાંથી કંઈ પણ વર્તમાની ચૂકી ગયા છે?
એટલે વિમુખ કર્યા છે. ત્યારે બીજા હરિભક્તોએ કીધું ચૂકે તો શું, પણ મહારાજ એ તમને સર્વોપરી કહે છે ને તે એ તમારી આજ્ઞા લોપે છે. તમે એકવાર અહીંયા એવા તે નહોતું કીધું અમને બધાને કે અમને નારદ સનકાદિક જેવા જાણવા, તો એ તો તમારી આજ્ઞા માનતા નથી. આમ ભગત, આમ મહારાજ કે એમ જ માર કરવું, એમ બધી વાતું કરે. પણ તમે એક દી કહીને તો ગયા હતા બધા વચ્ચે, અમને નારદ સનકાદિક જેવા બધા જાણજો, તો એ એવા નથી જાણતા. એ તો તમને સર્વોપરી કહે છે. મહારાજ તમારી આજ્ઞા લોપે છે. મહારાજ કે એમ? એ શું કહે છે મહારાજ? એ તો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને કીધું છે એટલું જ બીજા અવતારોએ કર્યું છે, એમ કહે છે. સ્વામિનારાયણ ભગવાને જેટલું કીધું એટલું બીજા અવતારોએ કર્યું છે, એમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એમ કહે છે. અને તરત જ મહારાજ ઘોડેથી છલાંગ મારીને નીચે ઉતરી અને તરત જ વસતા રાવળ તરફ મહારાજ દોડ્યા. હો, મહારાજ ઘોડેથી છલાંગ મારીને નીચે ઉતરી ગયા. વસતા રાવળ દૂર દૂર ઊભા હતા ને ત્યાં ગયા ને અને હાથ લાંબો કર્યો ભગતની સામે. ભગવાને હાથ લંબાવ્યો અને ભક્તને ભગવાન બંને ભેટી પડ્યા છે. એ દ્રશ્ય ગામના બધા ભક્તો જોઈ રહ્યા કે અરે આને વિમુખ કર્યા અને મહારાજ તો એને સામે જઈને ભેટ્યા. તો ગોટાળો થયો. આપણને ગોટાળો થતો લાગે છે, આવું કેમ થયું? અને જો મહારાજ તો એનો વાહો થાબડે છે. અને સર્વના સાંભળતા મહારાજ કહે છે, જાઓ વસ્તાભાઈ, કેજો કેજો ને કેજો, અમને સર્વોપરી જ કેજો. મહારાજે વસતા રાવળનો વાહો થાબડતા થાબડતા એમ કીધું, વસ્તાભાઈ જાઓ તમે તમારે કેજો કેજો ને કેજો, અમને સર્વોપરી જ કેજો, તમને છૂટશે. ત્યારે સત્સંગીઓ કીધું, મહારાજ આમ કેમ કહો છો? મહારાજ કે એ મને જેવા જાણે છે એવા જ કહે છે, તો તમે મને એવો જાણતા નથી માટે કહેતા નથી. એ જ અમને જેવા જાણે છે એવા અમને કહે છે ને તમે એવા નથી જાણતા એટલે તમે નથી કહેતા. ત્યારે સત્સંગીઓને ત્યારે ખબર પડી કે સર્વોપરી માનીએ એ જ પ્રભુને ગમે છે. માટે ભગવાનને આપણે સર્વોપરી જાણવા. સર્વોપરી જાણે તે તો મહાભાગ્યવાન છે. સર્વોપરી જાણે તે તો મહાભાગ્યવાન છે. એવા સંતો ભક્તો ઉપર શ્રી હરિને માન છે. આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી. આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી. સર્વોપરી વસતા રાવળે જાણ્યા તે ભગવાન બહુ રાજી થઈ ગયા. મહારાજ કે જેવા જાણવા જોઈએ એવા તો આ મારા રાવળજી જ જાણે છે, માટે એવા જ બધાએ જાણવા. માટે ભગવાનને જાણવામાં આપણે કસર ન રાખવી. જાણવામાં કસર ન રહે કાંઈ તમને, ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુજી વાલો લાગો હું તમને. એવું કાંઈ શીખવાડો આપ મને, પ્રભુજી વાલો લાગુ હું તમને. પ્રભુજી વાલો લાગુ હું તમને. આ રીતે ગાફ ગામની અનેક લીલાઓ છે. એમાંની આપણે આજે 3 પ્રસંગોની વાત ગાફ ગામની સાંભળી. ભાલદેશની લીલાની કથાના અંતર્ગત ગાફ ગામની લીલા અહીંયા પૂર્ણ થાય છે. આજની કથાને પણ આજે આપણે પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ